અમદાવાદમાં સાબરમતી સ્વચ્છતા મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે। મેયર સહિત ધારાસભ્ય સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે। મનપા કમિશનર સહિત કોર્પોરેટર સહિતના હોદ્દેદારોએ પણ ઉપસ્થિતિ આપી। ગાંધી આશ્રમ પાછળ રિવરફ્રન્ટના ભાગમાં સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। અંદાજિત 5000 જેટલા લોકો જોડાશે આ સફાઈ અભિયાનમાં। અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે આગામી 5 જૂન સુધી આ સાબરમતી સફાઈ અભિયાન જોવા મળશે। અગાઉ 2019માં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું। ફરી એકવાર સાબરમતીને સ્વચ્છ કરવાની કામગીરી અહીંયા શરૂ કરવામાં આવી છે। જે આ ગંદકી છે એને દૂર કરવામાં આવી છે અને આ પ્રકારની ગંદકી કોઈ પણ જગ્યાએ ના થાય આવું જનજાગૃતિ માટેનું આ અભિયાન અને સતત ચાલતું અને લોકો આપણી સૌની આ જવાબદારી છે, સામૂહિક જવાબદારી સાથે કે આપણે શહેરને સ્વચ્છ રાખવા માટેનું આ સામૂહિક જવાબદારી લઈને આજે અહીંયાથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અને સૌએ નગરજનોને અપીલ કરું છું કે ક્યાંય પણ ગંદકી કરવાની નથી। આપણે સૌએ આપણા શહેરને સ્વચ્છ રાખવાની સાથે આજે સાબરમતી રિવરફ્રન્ટ જે આપણું શહેરનું જે નજરાણું છે એને સ્વચ્છ રાખવાની સામૂહિક જવાબદારી લઈ અને દરેકે દરેક લોક એમાં જોડાય। સાબરમતી નદીમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીથી ખદબદતી હતી અને હવે તે ગંદકી દૂર કરવા માટેની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી જ આ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। મેયર દ્વારા જે છે તે આની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વાત કરવામાં આવે તો ધારાસભ્યો, કોર્પોરેટરો અને સામાજિક સંસ્થાઓ જે છે તે આ કાર્યમાં જોડાઈ છે। અને મહત્વનું છે કે 5000 કરતાં પણ વધારે લોકો જે છે તે આ કાર્યમાં જોડાયા છે। આજથી લઈને આગામી 6 જૂન સુધી આ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવશે અને આ નદીનો પટ જે છે તેની ગંદકી દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવશે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કંપનીઓ દ્વારા પણ આ નદીમાં દૂષિત પાણી છોડવામાં આવતું હતું અને હવે આ નદીનું પાણી ખાલી કરીને આ આખી નદી જે છે તેને સફાઈ કરવાની કામગીરી આજથી શરૂઆત કરવામાં આવી છે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।